તમારો સવાલ છે કે વરખ સોનાનો હોય કે ચાંદીનો, ભગવાનને વિરોધ હોવા છતાં કેમ લગાવે છે? ભાઈ, ઘણા વર્ષો પહેલાંથી આ પ્રથા છે અને એ વખતે વર્ષો પહેલાં કોઈ ઢોરને મારીને એની ચામડીની વચ્ચે કૂટીને વરખ બનાવાતો નહોતો, પણ કોઈ ઢોર કુદરતી રીતે મરી ગયું હોય અને એનું જે મળી આવે ચામડું, એમાં કૂટીને આ બનાવતા હતા. એટલે એ નિર્દોષ હતો અને નિર્દોષ હતો એટલે આપણે વાપરતા હતા. પણ હવે વસ્તુ અલગ થઈ ગઈ છે. હવે ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. પહેલાં તો એટલી ડિમાન્ડ નથી. કોઈક ઢોર ક્યારે મરી જાય તો એ વસ્તુ જોઈએ એટલી મળી રહેતી હતી. હવે એટલી બધી ડિમાન્ડ છે એની કે એના માટે ઢોરોને મારે છે, મારવા પડે છે, કતલ કરવી પડે છે અને એમાં એના ચામડા વચ્ચે મૂકીને કૂટીને આ વરખ બનાવે છે. એટલે હિંસક વસ્તુ બની ગઈ. એટલે આપણે એનો વિરોધ છે કે વાપરવી નહીં. પણ ઘણા લોકોની એવી દલીલ પણ છે કે કારખાનામાં બને છે, પણ કારખાના બને છે એ પ્યોર નથી, એ એલ્યુમિનિયમમાંથી બને છે. અને એ એલ્યુમિનિયમમાંથી જે બને છે એ વરખ એ હલકી ધાતુ છે, એટલા માટે એ પણ વપરાય નહીં. કારણ કે આપણે દેરાસરમાં અને ભગવાનને ઉત્તમ દ્રવ્ય જ વાપરીએ છીએ. તો એલ્યુમિનિયમનો વરખ ભલે કારખાનામાં બને છતાં પણ ના વપરાય. અને સોના ચાંદીનો વરખ એ ચાંદીનો કહીને જ વેચાય છે, એલ્યુમિનિયમનો. અને સોનાનો વરખ આ હિંસક બની ગયું છે હવે, એટલા માટે ન વપરાય. એટલે જે વર્ષોથી જે જૂની આદત પડી ગઈ છે, હવે એ લોકોના મગજમાં આ બધી વાત બેસવી જલ્દી બેસી શકતી નથી અને એ લોકો છોડી શકતા નથી. તો અને દરેક જણ તો હવે જે જૂની આદત પડી છે એ દરેક જણ તરત બધા માની જાય ને બધા છોડી લે એવું તો બનવાનું નથી. પણ ધીમે ધીમે જાગૃતતા આવતી જાય છે અને જે લોકોના મગજમાં વાત બેસે છે એ લોકો છોડતા જાય છે. એટલે સમયને માંગ પ્રમાણે આપણે દરેક વસ્તુ જે હિંસક બનતી જાય એ આપણે છોડી દઈએ છીએ. તો જેમ ચામરના પણ આપણે જે પહેલાં કોઈ ચમરી ગાય કુદરતી મૃત્યુ પામતી હતી એમાંથી બનતા હતા અને હવે સિન્થેટિક બને છે, તો આપણે સિન્થેટિક વાપરીએ છીએ. તો એમાં પ્રોબ્લેમ નથી, ઓલું આપણે છોડી દીધું. તો દરેક વસ્તુની જેમ જેમ લોકોને જાણ થતી જશે અને જેના મગજમાં બેસતું જશે એ છોડતું જશે. આપણે કીધું એટલે બધા છોડી જ દે એવી આશા રાખવાની જરૂર નથી. પ્રચાર ચાલુ રાખવાનો, પ્રયત્ન ચાલુ રાખવાનો. તો ધીમે ધીમે જૂની પેઢી નહીં તો નવી પેઢી છોડશે. જૂની પેઢી જતાં બધું પછી નાબૂદ થઈ જશે. પણ એનો જે ખોટી વસ્તુ છે એ સમજાવતા રહેવાની. ઓકે.